નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। મધ્યપ્રદેશના જાબુઆમાં દુઃખદ અકસ્માત સર્જાયો છે। રેતી ભરેલી ટ્રક કાબુ બહાર થઈ ગઈ અને ઘરમાં ઘૂસી ગઈ। 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો કર્યો છે। પહેલા દિવસે અમે થોડા તણાવમાં હતા। તણાવ ઓછો કરવા માટે ટેનિસ રમ્યો હતો। બિહાર બાદ હવે બંગાળમાં SIRની તૈયારીઓ। 2 દિવસમાં ECને રિપોર્ટ સુપરત કરવામાં આવશે। અમર્ત્ય સેને SIR અંગે ચિંતા વ્યક્ત કરી। રાજનાથ સિંહે અમેરિકાને આપી પ્રતિક્રિયા। ભારત કોઈને પોતાનું દુશ્મન નથી માનતું। ભારત માટે તેના ખેડૂતો અને તેના ઉદ્યોગ સાહસિકોનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ। ભારતના નેતૃત્વ હેઠળના બ્રિક્સે G7ને પાછળ છોડી મૂક્યું। પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી। અર્થશાસ્ત્રી રિચાર્ડ વુલ્ફે જણાવ્યું કે વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગનું 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં અતિભારેની આગાહી। 5 દિવસ ગાજવીજ અને ભારે પવન ફૂંકાશે। હાલોલમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન। મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા। ઘરવખરીને પણ ભારે નુકસાન। અમિત ચાવડા પ્રમુખ બનતા જ અમિત નાયકનું સસ્પેન્શન થયું રદ। શક્તિસિંહ ગોહિલે અમિત નાયકને 6 વર્ષ માટે કર્યા હતા સસ્પેન્ડ। પક્ષની આંતરિક બાબતો પર સોશિયલ મીડિયામાં કરી હતી ટિપ્પણી। અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદથી પાણી। ઉપરવાસમાં વરસાદને કારણે છોટાઉદેપુરના સુખી ડેમના 6 દરવાજા ખોલાયા। ત્યારે નદી કાંઠાના 18 ગામોને કરાયા એલર્ટ। PM મોદી ટોક્યોથી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા। રેડ કાર્પેટ પર થયું PM મોદીનું ભવ્ય સ્વાગત। ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે કરશે મુલાકાત।